ગોતવા સતને માર્ગ ચાલો રમણ સતને માર્ગ ચાલો એટલે સંતો જે માર્ગ બતાવે એ માર્ગે ચાલો તો તમને એવો મળશે તો તમને એ મળશે અને અમને બતાયેલા માર્ગે જો ના ચાલીએ ને તો આ ઢીંગલા ઢેંગલીની રમત જેવું થાય કે ના થાય મળ્યા વૈરાગ વીરો વાટે બેની કેમ બાવરા હા રઘવા હેડતા તો એટલે પૂછ્યું બોન ચોવ હેડ્યો કે મારા કંથને ગોતું છું મારા સ્વામીને ગોતું છું જગદીશ મારા સ્વામીને ગોતું સુરતા શેની ફરે ઉદાસ પીયું તારી પાસે વસે તારી જોડે છે કોની જોડે છે તારી જોડે છે અને જોડે છે એટલે એ જીવે છે આ બધા ઠાઠ સજાય છે આ બધા જાહો જલાલી એ જોડે છે એના કે નહીં આ બધા જાહો જલાલી શેની છે રમણ તો જોડે છે ઘરના સસરાને તમે શંકર માનજો ઘરના સસરાને તમે મહાદેવ માનજો હે રમણ સાસુને સરસ્વતી માનજો આ બધું તમારા ઘરમાં છે પણ જો માનવામાં આવે તો બહુ મોટું છે અને ના માનવામાં આવે તો બહુ મોટું નાનું છે આ ઘર એ આપણું મંદિર છે આ ઘર એ આપણું મંદિર છે અને સસરાને જો મહાદેવજી માનીએ હા સાસુને સરસ્વતી માનજે હા અને જો એનો કકરાટ પડ્યો નહીં ગલા ભગત કેવું છે તમારે તો આયુ ભજન હો કે ધ્યાન રાખજો સુરતા શેની ફરે ઉદાસ પીયું તારી પાસે વસે પરમાત્મા આપણી નજીક છે કને છે પાસે છે પણ પાસ એ પણ પત્તા નહીં એની તપાસ કરીને એની ખોજ ના કરી તપાસ કરો એટલે અહીં જ મળશે પણ આપણે બાર ખોરીએ છીએ કઈ ખોરીએ છીએ બાર ખોરીએ છીએ દ્વારકા જાવ એટલે પરમાત્માના દર્શન થાય ભગવાનના દર્શન મંદિરમાં ઉભા રહો તો લગીન દર્શન થાય અને તરત પાછું લક્ઝરી બેહવાનું થાય હેડો હેડો એટલે ઘેર પહોંચી જવાય વહેલું ચમ ઘેર આવવું છે ભગવાન કર નહીં બેઠા આપણે પણ જોણા છે કहीं બહુ બેહી રહેવા હવા જ નહીં સુખ ઘેર છે સુખ તમે બધે ફરો જ્યાં સુધી પોતાને ઘેર ના આવો ત્યાં સુધી આ સુખ થાય એવું નથી બધે નર્યા લાય ઉકારા જ છે બધે લાય ઉકારા જ છે હા ડાકોર મંદિરમાં જાવ પૂજારીઓ તમને ભગવાનને ના અડવા દે હેડો હેડો આગળ આગળ ત્યાં પેંડાનો ખોખો લઈ જઈને આમ કરે આમ આઘોરે જો ખાવા આવતો નહીં એમ કે કોઈ આમ કરે ના કરે બધા કે છે હા આગોર આગોર આગોર
અને સ્યાજે તો આમ બફરીને વાખી દે પાછા. કોદાર શાક રોટલો લઈને ગયા ભગવાન હાતું, બધા પેંડા લઈને જ જાય. ભગવાન કહાના આ બધા શાક રોટલા તો લાવતા જ નહીં. કોઈ મંદિરમાં શાક રોટલા લઈને ગયું તાય અને બસ આ નર્યા પેંડા જ ખાવા છે. આ ઘણા ખરા ભજન રાખે ને તિથિ નું હોય અંબાલાનું, તે શું કરી લાવે કઈક પાછા મફરીને હાકરે મફરીને બિયાત લાવે. એટલે શેકોન ઘેર આ કરી વાળાના ધંધા કેમ ચાલે છે? ભગવાને થોડીક ખાધી ને હારી લાજી એટલે એમની દુકાનો ધમધોકાર ચાલે. આપણે ભજન રાખવાનું તારે આપણે ઘેર જ પ્રસાદ બનાવવાનો. શું કેવું તમારે? બહારથી લાવવાનું નહીં. અને બનાવીને જમાડો, જો ઘેર ખૂટે જ કેજો. પણ આ ભંડાર ખૂટી જયાની પાછળનું કારણ ચોકડી એ લઈ આવે, ઓછી મહેનત વાળું તૈયાર. ઘેર રોધી લાઈન ખવડાય તો જુઓ. પછી જો ભંડાર ભરેલા નારે તો મને કહેજો. પણ બહાર થી લાઈને આપણે જમાડીએ ને તો બહારના ધંધા હારા એમની દુકાનો ચાલે અને આપણી હુકી ઉડે. સરસ તક અને મોકો મળ્યો હોય, પોતાના ઘરનું અનાજ રોધીને પોતાના હાથે રોધીને ખવડાવવાનો સમય મળ્યો હોય, તારે હે તે ભજન રાખીને બહારથી લાવે. અવસાન કોઈના ઘરમાં થયું હોય તોય શું ઘેર બનાવાય પ્રસાદ? ના બનાવાય. પણ ના કે લોકો વાતો કરે અને વાતો કરે એવું જ કરવાનું ને તારે. હા, પેલા જંગલમાં વિજ્ઞાન લોકો આયા, વિજ્ઞાનીઓ બધા, તે નકશા લઈ લઈને ફરે આમ કશું લખે. જંગલના વાંદરાએ કહ્યું કે એક બીજા વાંદરાને કે આ લોકો જંગલમાં શું કરે હતા? કે ઇતિહાસ બનાવે છે. ઇતિહાસ બનાવતા કે હા આ જંગલનો આખો નકશો દોરવાનો. કે એવું તા કે હા કે આપણે હમણાં ઇતિહાસમાં આવવું હોય શું કરવું પડે? બીજા વાંદરાએ કહ્યું આ જો તારે ઇતિહાસમાં આવી જવું હોય તો સિંહને લાફો મારવો પડે. જગદીશ કે સિંહને લાફો મારવો પડતા કે હા ઇતિહાસમાં નામ આવી જાય તા કે હા મારું હારું ઉતર્યો ભાઈ આ તો ન્યા છે. સિંહ એની બોડીમાં બેઠો એની મસ્તી ઊંઘતો તો ને વાંદરાએ મારી જઈને થાપટ મારીને જે કદી નાઠો. સિંહે વિચાર કર્યો મારું હારું જંગલનું વાંદરું મને લાફો મારી નાખી ગયું. એની હિંમત કેટલી. જાય સિંહ ભાઈ પાછળ આગળ વાંદરા ભાઈ. હા, વાંદરાએ જોયું ભોગ મર્યા આજે, દાડો બગડ્યો આપણો. હા, એટલે વળાંક આવ્યો. આમ જે રસ્તે રહીને જતો વળાંક આવ્યો. વળાંક આવ્યો એટલે વાંદરાએ વિચાર્યું નાહવા મજા નહીં, ત્યાં એક પેપર પડી તું લઈને બેસી ગયો આમ કરી. સિંહ આવ્યો કે પેલા પેપર વાંચતો એને પૂછ્યું કે હિરેન વાંદરો જતો જોયો? કેવો હોય કે છે? કેપા ગયો? કે પેલો સિંહને લાફો મારી નાઠો એવો ને કે ત્યાં કે તમને તો અહીં ખબર કે પેપરમાં આવ્યું. સિંહે વિચાર કર્યો કે મારું હારું પેપરમાં હોત આવી ગયું તા કે હા. વિચાર કર્યો કે હવે આગળ જવામાં હવા જ નહીં, અહીંથી પાછો વળી જવા દે. ઇતિહાસના ચોપડે નામ આવી જાય જો સિંહને લાફો મારી દેવામાં આવે કે ના આવે? આવી જાય. પણ ઇતિહાસમાં નામ એમનો આવ્યો છે જો આગળ જે કરવા જેવું કર્યું છે એમને. બાકી અહીં કોઈ નુગરા નથી, બધા સુગરા છે. બધા કશાકની ભક્તિ કરે જ છે. નથી કરતા એવું નહીં, બધા કરે જ છે. કે નહીં કરતા? બધા સવારમાં દરેક ને ઘેર દીવા થાય છે, બધા નહીં ધોઈને દીવા કરે જ છે. નહીં કરતા તો એવું નહીં, બધે
દીવો અગરબત્તી તો છે, દીવો કરવાનો ટાઈમ ના અગરબત્તી પણ કરે કે નહીં કરતા? હા, બાધા રાખી હોય તો નારિયેળ ફોડી નહીં બાધામાં છૂટા થાય છે, નહીં થતા વિઠ્ઠલ મહારાજ? થાય છે કે નહીં? પણ તમારી બાધાને નારિયેળને શું લેવા દેવા એમ કહો? વચ્ચે બચારા નારિયેળને શું એમ કહો? કોમ તમારું થયું, કોમ આપણું થાય ના થાય? અને વચ્ચે પેલા નાખવાનું નાખે છે. હા, મોકડિયાના સંગ થકી ખાટલો માર ખાય. મોકડિયાના સંગ થકી ખાટલો માર. આ મોકડિયા મહી પેઠા પોગો રમણભાઈ એટલે પેલા ઈહમાં પસાડવા મળ્યું, ઢોકળા મારે ઈ રાડ્યો પાડે પછી અમને શું કરવા મારો? પણ આ મહી તમે મોકડિયા ઘાલ્યા એટલે. હા, બાપુ સાહેબ ગાયકવાડ સરકાર એમ કે છે, કલાડાના સંગ થકી જાર જોને બગડી. કલાડાના સંગ થકી જાર જોને બગડી, નારે ઉગવાની અધોણી. સંતો ભાઈ અમે બગડ્યા એ વાત લેજો જોણી. હા, કલાડામાં જે જાર શેકાઈ ગઈ પછી એ ઉગવાન દાવની ના રે, એનામાં અંકુર બરી જાય પછી થઈ ગઈ ધોણી. નારે ઉગવાની અધોણી, મેં અંકુર રહ્યું જ નહીં. આવચો ઉગેલો ઉગે વિઠ્ઠલ મહારાજ ઉગે ગઈ. પણ આ જગતની માયા એવી છે, માયાની અંદર જોવામાં જીવ એવો ભટકાયો છે, એવો ભૂલો પડ્યો છે. એક બીજું મોટું કરતે નીકળે છે. રાજા પરમાત્માની ભક્તિ કરતા એક વખત ભગવાન પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન થઈને કહ્યું કે માગ માગે તે આપું. રાજાએ કહ્યું કે હે ભગવાન, મારી રૈયત મારી પ્રજાને દર્શન આપો. ભગવાને કહ્યું તારી પ્રજાને દર્શન અપાય એવો નથી. કેમ? કે ના, આ દર્શન તારા માટે છે, તારી પ્રજા માટે નથી. કે પણ ના, મારી પ્રજાને દર્શન મારે અપાવવા છે, તમારે આપવા જ પડશે. ભગવાને કહ્યું જાર તારે આવતીકાલે બપોરના 12 વાગ્યાના સુમારે વાંબલાની આચે હું બેસીશ, તારી પ્રજાને લઈને આવજે. ધોન રાખજો, આમાં નંબર આવશે આપણો રાજાની પ્રજામાં. રાજાએ ઘેર આવીને ઢંઢેરો પીટી દીધો. આવતીકાલે જેને પરમાત્માના ભગવાનના દર્શન કરવા હોય સવારમાં 10 વાગે રણ મેદાનમાં આવી જાય, આપણે બધા હાથે દર્શન કરવા જઈશું. આખી નગરની પ્રજા બધાય ભગવાનનો દર્શન કરવા ભેગી થઈ. રાજા આગળ ને રૈયત બધી પ્રજા પાછળ જાય. જતા પરમાત્માને મળવા દર્શન કરવાનું બહુ અંતર બાકી રહ્યું નથી રમણભાઈ. અને રૂપિયાના સિક્કા ભરેલો મોટો ઢગલો આવ્યો. રૂપિયા બોલો, રૂપિયાના ઢગલા જોઈને કેટલા તૂટી પડ્યા. બાચકા ભરીને ભાઈ ખીચા ભર્યો, કઈક ઠેલા ભર્યો તો લગીને ટોરું આગળ જતું રહે. પેલા લઈને પાછા આયા. આગળ ગયા એટલે તાંબાના સિક્કા આયા. જે પાછું થોડું ઘણું ટોરું અહીંયા આગળ તૂટી પડ્યું. આગળ જતા સોનાના સિક્કા આયા તો આગળ પાછું ટોરું તૂટી પડ્યું. હોનાનો જ લેવા, ભગવાનના દર્શન તો રહ્યો. હોનામાં બધું ઉજેડવા તૂટી પડ્યું. રાજા ને રોણી બે જ રહ્યો. ધોન રાખજો હો. હજુ પાડોશી જો વાતો કરતો હોય 2 મિનિટ બંધ. આ હોનાની વાત આવી. હોનામને મન લલચાયું. બધા અહીંયા આગળ તૂટી પડ્યા. હોનું ભેગું કરવા બાટ્યા, ઠેલા ભરવા લાગ્યા, પોટલો બોધવા લાગ્યા.
રાજા ને રોણી બે જ